આજની આપણી રેસીપી છે બટેટા ભૂંગળા। તો મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયા બટેટા લીધેલા છે। બટેટાને કુકરમાં બાફી લેવાના છે। મેં અહીંયા એક મોટું બટેટું લીધેલું છે। જો તમે વધારે વ્યક્તિ હોય તો તમે 2 થી 3 બટેટા લઈ શકો છો। તો આની મેં આ રીતના મેં છાલ ઉખેડી લીધેલી છે ઉપરથી। અને સંચળ પાવડર લીધેલો છે 1 સ્પૂન જેટલો। 1 સ્પૂન જેટલું મેં લીંબુનો રસ લીધેલો છે અને 2 સ્પૂન જેટલું આદુ લસણની પેસ્ટ કરેલી છે। તો હવે આપણે એક નાનું બાઉલ લઈશું। તેમાં જે આપણે આ આદુ લસણની પેસ્ટ છે તે ઉમેરીશું। પછી તેમાં જે આપણે લીંબુનો રસ લીધેલો છે તે ઉમેરીશું। આપણે સંચળ પાવડર લીધેલો છે તે એડ કરીશું। જેટલી આપણે ચટણી પાવડર એડ કરીશું। પાણી ઉમેરીશું। પછી તેને આ રીતના હલાવી લઈશું। તો હવે આપણે આનો વઘાર કરીશું। 2 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। હવે તેલ આવી જાય એટલે આપણે આ જે ચટણી છે તેનો આપણે વઘાર કરીશું। અને જે બટેટું મેં લીધેલું હતું તેના મેં આ રીતના મોટા મોટા પીસ કરી લીધેલા છે। હવે તેનો આપણે વઘાર કરીશું। આપણું તેલ છે તે આવી ગયું છે તો 1 સ્પૂન જેટલી આપણે એમાં હિંગ એડ કરીશું। 1/2 સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું। 1/2 સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું। કેટલું છે તે એડ કરીશું। તેને આ રીતના હવે હલાવી લઈશું। હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે સાતળવા દઈશું અને આ રીતના હલાવતા રહીશું। 1 સ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। પછી આ રીતના હલાવી લઈશું। જોઈ શકો છો કે હવે જે આપણું તેલ છે તે સરસ મજાનું છૂટું પડી ગયું છે। તો તેમાં જે આપણે બટેટા લીધેલા છે તે એડ કરીશું। આ રીતના હલાવી લઈશું। ચડી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। તો હવે આપણે એક પ્લેટમાં લઈ લીધું છે તો ઉપરથી હવે ઉપર ધાણા એડ કરીશું। જે આપણે ભૂંગળા લીધેલા છે તેને આપણે સરસ મજાના તળી લઈશું। તો હવે આપણા જે ભૂંગળા છે તે તળાઈને સરસ મજાના રેડી થઈ ગયા છે। તો દેખાઈ રહ્યા છે ને સરસ એકદમ ટેસ્ટી, ખાવામાં મજા આવે તેવા બટેકા ભૂંગળા। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।